A very good morning, students. Another session of our Financial Management 1. Hope you all are clear about our previous session. આપણા પ્રીવિયસ સેશનમાં આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરેલું હતું, that is sources of finance. As we all know that the company has basically two sources through which they are going to raise their finance. The first one is internal source. When the organization is using their own capital, depreciation fund, retained earning, any reserves and surplus, so that will be known as internal fund. Now, the second source, that is external financing. When the company uses the capital of the market, so that capital will be known as external source. In that, the organization may issue shares, debentures, bonds, or they can take the loans from bank and any other financial institutions. So that was there in our last session. Now today we are going to learn the security financing. Now, what is the security financing? Let us discuss. Now, as far as this financing is there, the director of the company has the option of borrowing capital from the open market in the form of shares, debentures or bond. કંપની જ્યારે જનરલ પબ્લિક પાસેથી ડિરેક્ટલી બોરોડ કેપિટલ રેઝ કરે છે, સો દેટ ફંડિંગ ઓર દેટ ફિનાન્સિંગ વિલ બી નોન એઝ સિક્યુરિટી ફિનાન્સિંગ. સિક્યુરિટી ફિનાન્સિંગમાં આપણે લોનને કન્સિડર નથી કરતા, બિકોઝ લોન ઇઝ નોટ ટુ બી રેઝડ ઇન ઓપન માર્કેટ. જે લોન છે એ કોઈ પણ બેંક કે કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આપણને પ્રોવાઈડ કરશે. જ્યારે સિક્યુરિટી ફિનાન્સિંગ એક એવું ઓપ્શન છે કે જે આપણે જનરલ પબ્લિક થ્રુ રેઝ કરીએ છીએ બાય વે ઓફ શેર્સ, બાય વે ઓફ ડિબેન્ચર્સ ઓર બોન્ડ. Now sometimes it happens that company in such an organization in which the capital of the company is divided among several people in small proportion. Now that proportion is known as shares. જ્યારે તમે ટોટલ કેપિટલના પાર્ટ પાડો છો અને એ પાર્ટ નાના નાના શેર્સમાં ડિવાઈડ કરો છો, so that will be known as shares, maybe equity or maybe preference. The persons holding shares are known as shareholder. જે પર્સન કેપિટલ આપણને પ્રોવાઈડ કરી અને કંપનીનો શેર પરચેસ કરે છે, એટલે જેની પાસે કંપનીનો શેર છે, that person will be known as shareholders. The shareholders holds the ownership right to the proportion of his share. તમે કોઈ પણ કંપનીમાં જો 50 શેર્સ પરચેસ કરો છો, તો એ પર્ટિક્યુલર કંપનીની ઓનરશિપ રાઇટમાં તમારો 50 શેર્સ જેટલો હોલ્ડિંગ હશે. તમે કોઈ કંપનીનો એક જ શેર પરચેસ કરો છો
તો એમાં તમારું હોલ્ડિંગ ખાલી 1 શેર જેટલું જ હશે. સો the share in the interest of the member which can be measured in money. તમે જેટલા રૂપીઝના શેર પરચેસ કરો છો એટલા રૂપીઝની ઓનરશિપનું હોલ્ડિંગ તમે એ પર્ટિક્યુલર કંપનીમાં મેળવી શકો છો. Now there is a definition of share that we are going to discuss. Shares means the interest of ownership held collectively and the equal portion in the capital fund is known as share or stock. કોઈ પણ શેર કે જે ઓનરશિપના ઇન્ટરેસ્ટથી માર્કેટમાં રેઝ કરવામાં આવે છે અને the one which is collectively and has equal proportion. કોઈ પણ કંપનીના શેર હશે એ ઇક્વલ પ્રપોર્શનમાં ડિવાઈડ કરેલા હશે એટલે ટોટલ કેપિટલ ડિવાઇડેડ બાય નંબર્સ ઓફ શેર્સ. કંપની કદાચ 5 કરોડની કેપિટલ માર્કેટમાંથી રેઝ કરે છે અને એની સામે એ 1 લાખ શેર્સ ઇસ્યુ કરે છે તો એક શેરની વેલ્યુ થશે 5 કરોડ્સ ડિવાઇડેડ બાય 1 લાખ. સો ઈચ એન્ડ એવરી શેરમાં ઇક્વલ પ્રપોર્શનમાં આપણે એની વેલ્યુ ડિટરમાઇન કરીએ છીએ. બેઝિકલી શેર્સ જે છે દેટ ઇઝ ધ મૂવેબલ અસેટ્સ ઓફ ધ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર છે એ શેરને ઇઝીલી ટ્રાન્સફર કરી શકે છે, ફ્રીલી ટ્રાન્સફર કરે છે, ઇઝીલી એન્ડ ફ્રીલી ધ શેર્સ આર ટ્રાન્સફરેબલ ઓર એને સ્ટોક માર્કેટમાં સેલ પણ કરી શકે છે. કોઈ પણ કંપનીના શેર હોલ્ડર્સને શેરને પરચેસ કરવામાં કે સેલ કરવામાં કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન છે એ કંપની લેવી કરી શકતું નથી. શેર હોલ્ડર પોતાના ઇન્ટરેસ્ટથી માર્કેટમાંથી કંપનીનો શેર પરચેસ કરી શકે છે અને એને માર્કેટમાં સેલ કરી શકે છે ઓન ધ બેઝિસ ઓફ ધેર ઓન વિલિંગનેસ. એટલે કંપની એટલે જ આપણે એને ઓનરશિપની કેપિટલ કહીએ છીએ કે ધ ઓનર મીન્સ ધ શેર હોલ્ડર્સ ઇઝ એબલ ટુ પરચેઝ ઓર સેલ their capital on the basis of their own willingness. અમુક એલિમેન્ટ્સ છે શેર્સના એ આપણે ડિસ્કસ કરીએ. ધ ફર્સ્ટ વન ઇઝ શેર ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓફ શેર હોલ્ડર ઇન ધ કંપની વિચ કેન બી મેઝર્ડ ઇન મની. કોઈ પણ શેર હોલ્ડર એ કંપનીમાં કોઈ એક પર્પઝથી શેરને પરચેસ કરે છે. બેઝિકલી એ પર્પઝ હશે મેક્સિમાઇઝેશન ઓફ ધ વેલ્થ બાય ગેટિંગ ધ મેક્સિમમ ડિવિડન્ડ એન્ડ દેટ પ્રપોર્શન ઇઝ મેઝર્ડ ઇન મની. કારણ કે આપણે રૂપીઝથી શેર્સને પરચેસ કરી શકીએ છીએ. The second one is share is the portion of the capital of the company. કંપનીની ટોટલ કેપિટલનો એક નાનકડો પ્રપોર્શન છે. દેટ પ્રપોર્શન ઇઝ નોન એઝ શેર. કંપનીની ટોટલ કેપિટલને તમે શેર તરીકે કન્સિડર નથી કરતા પણ એ
આખી કેપિટલના એક પાર્ટને આપણે શેર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. The third one is share is the movable asset of the shareholders. કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ છે ઓર શેરહોલ્ડરનું ઇન્વેસ્ટમેન્ટ છે કંપનીમાં. સો દેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ હાઈલી મૂવેબલ. તમે ધારો એટલી વાર કંપનીના શેરને પરચેસ કરી શકો અને એને માર્કેટમાં સેલ ઓફ કરી શકો. દેટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ અપોન ધ willingness of the shareholders. Then after, the share can be transferred subject to the provision of the articles. સપોઝ તમારે માર્કેટમાં શેરને સેલ નથી કરવા, બટ તમારે તમારા ફેમિલી મેમ્બર્સમાં એને ટ્રાન્સફર કરવા છે અથવા તમારા ફ્રેન્ડ્સને તમારે ટ્રાન્સફર કરવા છે. સો ટ્રાન્સફર માટે શેરહોલ્ડરે કંપનીની પ્રોવિઝન્સ કે જે આર્ટિકલ્સમાં ડિફાઇન કરેલી હશે, દેટ ઇઝ ધેર ઇન અ આર્ટિકલ ઓફ એસોસિએશન, તો એ પ્રોપર મેનરમાં જજ કરવાની છે અને પછી જ તમે એ શેરને ટ્રાન્સફર કરી શકો છો. The last element is shareholder gets portion from profit, that is dividend, on the basis of his share. કંપની જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરે છે એના નેટ પ્રોફિટમાંથી, તો એ ડિવિડન્ડ ઉપર ઇક્વિટી શેર હોલ્ડર્સનો રાઇટ છે. તો એ રાઇટ કેટલો હશે? જેટલા નંબર્સના શેર તમે પરચેસ કરેલા હશે એટલા નંબર્સ ઉપર જ તમને ડિવિડન્ડ મળશે. સો these all are the basic features of the shares. Now we'll discuss the first type of share is preference share. As we all know that basically there are two types of shares, equity shares and preference shares. તો એ બંનેમાંથી આપણે ફર્સ્ટ જે ટાઈપ છે એ લર્ન કરીએ છીએ, દેટ ઇઝ પ્રેફરન્સ શેર. આપણને ડેફિનેશન આપેલી છે, પહેલાં આપણે એને એક્સપ્લેન કરીએ. Preference shares means such shares which hold the first right to get dividend from the profit as well as to get the capital back when the company is wound up. કંપની જ્યારે લિક્વિડ થશે ત્યારે કેપિટલ પાછી મેળવવાનો પહેલો રાઇટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મળે છે. અને સેકન્ડ મેઇન થિંગ કે કંપની જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરે છે ત્યારે બેઝિકલી ફર્સ્ટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ પે કરે છે, દેન આફ્ટર રિમેનિંગ પ્રોફિટમાંથી ઇક્વિટીઝને ડિવિડન્ડ ડિક્લેર કરશે. સો કંપની પ્રોફિટ અર્ન કરતી હોય કે ન કરતી હોય, it is compulsory to them, that is to pay a dividend to preference shareholders. પ્રેફરન્સ શેરહોલ્ડર્સને ફર્સ્ટ પ્રાયોરિટી મળે છે, એટલે જ ફર્સ્ટ પ્રેફરન્સ મળે છે, એટલે જ એનું નામ પ્રેફરન્સ શેર્સ
આપણે એને એવી રીતે ટર્મ કરી શકીએ છીએ. The dividend rate is fixed in advance. પ્રેફરન્સ શેર ઉપર જે ડિવિડન્ડ કંપની ડિક્લેર કરે છે એ ડિવિડન્ડનો રેટ પ્રીડિટરમાઇન્ડ હોય છે. એ રેટને કંપનીના પ્રોફિટ સાથે કોઈ જ રિલેશનશિપ નથી. કંપનીનો પ્રોફિટ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને જે પ્રીડિટરમાઇન્ડેડ ઇન્ટરેસ્ટ રેટ હશે, ડિવિડન્ડ રેટ હશે, એના બેઝિસ ઉપર જ એમને ઇન્ટરેસ્ટ મળશે. એટલે જે લોકો રિસ્ક સીકર હશે અને જે લોકોને રેગ્યુલર ઇન્કમમાં વધારે ઇન્ટરેસ્ટ હશે એવા ઇન્વેસ્ટર્સ પ્રેફરન્સ શેર્સ પરચેસ કરે છે, કારણ કે એમાં ડિવિડન્ડની અમાઉન્ટ ફિક્સ છે અને અગેન કંપની જ્યારે લિક્વિડ થશે ત્યારે કેપિટલ રિટર્ન થવાના ચાન્સીસ પણ પ્રેફરન્સ શેર્સના મેક્સિમમ હોય છે. હવે આપણે એના ફીચર્સ લર્ન કરીએ વન બાય વન. The first one, that is, the preference shareholder has the first priority of dividend from the profit. તમે લોકો અકાઉન્ટ્સ હવે તો એડવાન્સ અકાઉન્ટ લર્ન કરો છો અને P&L અકાઉન્ટ, બેલેન્સ શીટનું ફોર્મેટ તમને પ્રોપર મેનરમાં યાદ છે. તો અત્યારે આપણે થોડુંક P&L અકાઉન્ટની વાત કરીએ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ્યારે કંપનીની ઇન્કમ અને એક્સપેન્ડિચર્સ કેલ્ક્યુલેટ થઈ જાય છે પછી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી વી આર પેઇંગ ડિવિડન્ડ ટુ આર ડિબેન્ચર હોલ્ડર્સ. આપણે ડિબેન્ચર હોલ્ડર્સને પહેલાં આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ. દેન આફ્ટર વી આર પેઇંગ ટેક્સ. ટેક્સ પે કર્યા પછી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સનું ડિવિડન્ડ પે કરીએ છીએ અને દેન આફ્ટર ફ્રોમ ધ રિમેનિંગ અમાઉન્ટ વી આર પેઇંગ ડિવિડન્ડ ટુ આર ઇક્વિટીઝ શેર હોલ્ડર્સ. The second one, he has the priority to get back capital in case of winding up of company. કંપની જો લિક્વિડ થાય છે, કંપની જો બંધ થઈ જશે તો ફર્સ્ટ પ્રાયોરિટી પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મળશે એની કેપિટલને રિટર્ન કરવાની. એટલે ફર્સ્ટ વી આર પેઇંગ ટુ આર પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પછી જો કંપની પાસે કેપિટલ હશે તો ઇક્વિટીઝ પે ઓફ થશે, અધરવાઇઝ ઇક્વિટી શેર હોલ્ડર્સ પે ઓફ થતા નથી. The third one, that is, the rate of dividend of preference shares is fixed. અગેન આપણે ડિસ્કસ કરેલું જ છે કે જે રેટ છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સનો એ ફિક્સ છે, એમાં કંપનીનો પ્રોફિટ છે એ અફેક્ટ કરતો નથી. કંપની ગમે તેટલો પ્રોફિટ અર્ન કરે બટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સનો જે ડિવિડન્ડ રેટ છે દેટ ઇઝ ફિક્સ્ડ. દેન આફ્ટર they do not have all the rights in the general meeting of the company. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વોટિંગ રાઇટ આપણે આપતા નથી. એનું મેઇન રીઝન એ છે કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કોઈ રિસ્ક કેરી નથી કરતા. રિસ્ક કયા શેર હોલ્ડર્સ કેરી કરશે? તો ઇક્વિટીઝ, કારણ કે એ લોકો ડિવિડન્ડની પણ ડિમાન્ડ નથી કરતા અને જ્યારે કંપની લિક્વિડ થશે ત્યારે ફર્સ્ટ એ લોકો કેપિટલ રિટર્નની પણ ડિમાન્ડ નથી કરતા.
તો ઇન્વેસ્ટમેન્ટ વખતે મેક્સિમમ રિસ્ક ઇક્વિટી શેર હોલ્ડર્સ લે છે. સો આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સને આપણી મેનેજમેન્ટના કોઈ પણ ડિસિઝનમાં આપણે એમને ઇન્વાઇટ કરીએ છીએ. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે કોઈ જ રાઇટ પ્રોવાઈડ નથી કરતા. દેટ ઇઝ ધ રાઇટ ઓફ વોટ. Then after, only the class of people of getting fixed income desire to purchase such shares. જે લોકોને ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્ટરેસ્ટ હશે એ લોકો પ્રેફરન્સ શેર પરચેસ કરશે. અધરવાઇઝ જે લોકો રિસ્ક ટેકર હશે એ લોકો ઇક્વિટીઝ પરચેસ કરશે. એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ પ્રેફરન્સ શેર ઇઝ ધ ઓનરશિપ સિક્યુરિટી. અગેન એ ઓનરશિપ સિક્યુરિટી છે, બટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એ કોઈ પણ જાતનું રિસ્ક કેરી નથી કરતા, એટલે આપણે એને 100% ઓનરશિપની સિક્યુરિટી તરીકે કન્સિડર કરી શકશું નહીં. આ સેશનમાં આપણે અહીંયા સુધી આપણું ડિસ્કશન રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં વિલ ડિસ્કસ અબાઉટ ધ ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ.